આજે તો વાળીએ મધપુડામાંથી મધ કાઢી લીધો અને મેગી બનાવી નાખી। જય શ્રી કૃષ્ણ। આજના મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। કાલે તો સરે 500 સ્પેલિંગ લખવા માટે આપી દીધા હતા। પછી તો મિત્રનો ફોન આવી ગયો એટલે આપણે BMW કાઢીને નીકળી ગયા તેની ઘરે। અને આપણને 300 સ્પેલિંગની મદદ પૂરી પાડી દીધી હતી। પછી ઘરે આવીને જમી લીધું। જમી કરીને આવી ગયા ભીમભાઈની દુકાને મેગી લેવા, કારણ કે આજે તો વાડીએ મેગી કરવાની હતી। પછી ગાંધીનગરથી કાકા આવ્યા હતા, તેની ભેગા નીકળી ગયા વાડી બાજુ। રસ્તામાં ભૂંડ જોઈ લીધું, વાડીએ પહોંચી ગયા। ધાણામાં પાણી પાવાનું હતું, ત્યાં તો આ કૂતરું ઘઉં કેવા ઉગ્યા છે તેનું નિરીક્ષણ કરવા નીકળી ગયું। પછી તો ધાણા પાઈ દીધા અને આવી ગયા વાડીએ। પછી તો મધપૂડો જોઈ લીધો અને તેમાંથી મધ કાઢવાનું હતું, એ કાઢી લીધું। ત્યારબાદ કાકાએ મેગી બનાવી નાખી। મેગી બને ત્યાં સુધી તમે બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। પછી તો મેગી ખાઈ લીધી ને કૂતરાને ટાઈટે બાય બાય કરીને નીકળી ગયા ઘર બાજુ। ઘરે પહોંચી ત્યાં આપણે ભાઈબંધ આવી ગયો કે વડાપાવ ખાવા જવું છે। પછી તો અમે બેસેસમાં વડાપાવ ખાવા ગયા, ત્યાં તો પૂરા થઈ ગયા હતા। પછી કટક બટકમાં આવી ગયા। મિત્રએ તો પફ ખાધો ને મેં ખાધો વડાપાવ। મિત્રનું પફમાં પેટ ન ભરાણું, તેથી તેને એક દાબેલી પણ ખાઈ લીધી અને નીકળી ગયા ઘર બાજુ। બસ આજનો મિની વ્લોગ અહીં જ પૂરો। મળીએ બધાને કાલે। જય શ્રી કૃષ્ણ।